પંચમહાલ જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો હતો। ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન કરવામાં આવ્યું છે, બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો છે। ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું। ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી। ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે, થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે। અમારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે। તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આજે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય। 1.5 એકર મકાઈ કરી હતી, એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાં પછી થોડું વધ્યું, વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે। એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે। એમાંથી ગુજરાન બધું ચલાવતા હતા, પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે। એટલે હવે જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ કે જે કંઈ વળતર અમને થોડું ઘણું જે વળતર આપે। મકાઈનો પાક, સોયાબીનનો પાક, કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે। કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે। પંચમહાલ જિલ્લામાં મઘા નક્ષત્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેને લઈ નદી નાળા, ડેમ, જળાશય છલકાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં એક તરફ શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી મળવાની એક આશા બંધાઈ છે, સાથે સાથે જ ખેડૂતોમાં એક તરફ નુકસાની પણ થઈ છે। જે રીતે વરસાદી માહોલ પવન સાથે જામ્યો હતો અને જેને લઈ મકાઈનો જે પાક છે તે તમામ આડો પડી ગયો છે અને આડો પડી જતા જ ખેડૂતોનો તૈયાર થયેલો મકાઈનો પાક હાલ બિલકુલ ખલાસ થઈ ગયો છે, એમ કહેવું પણ અતિશયોક્તિ નથી। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલ ખેડૂતોની હાલત છે। ખેડૂત જુઓ છો, ખેડૂત નિરાશ વદને પોતાનો પાક આડો પડી ગયો છે તેને નિહાળી રહ્યો છે। માત્ર જૂજ દિવસોમાં 8 થી 10 દિવસમાં મકાઈનો પાક તૈયાર થયા બાદ લણવાની આરે આવી ગયો હતો અને જે તમામ પાક છે તે જમીનદોસ્ત થઈ ગયો, જેથી ખેડૂતોને હાલ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 1,61,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતી કરી હતી। જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો પાક કરવામાં આવતો છે અને મકાઈના પાક પર ખેડૂતોને એક આશા બંધાતી હોય છે। જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જ આગામી દિવસોમાં સર્વેના રિપોર્ટ બાદ નુકસાન અંગેનું વળતર ચૂકવવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવશે। પરંતુ હાલ તો પંચમહાલ જિલ્લાના જે ખેડૂતો છે તે બેહાલ થયા છે અને તેમની કફોડી હાલત બની છે, જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નુકસાનીના વળતર અંગેની માગણી કરવામાં આવી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। વડોદરામાં જળ પ્રકોપથી મોટા પાયે નુકસાન થયું છે। પૂરના કારણે ઇલેક્ટ્રોનિક્સ વાહનોને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે લોનથી લીધેલા માટે 3 EMIની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી। સીએમને પત્ર લખી લોનના 3 હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ। વરસાદથી ખેતીમાં નુકસાની મુદ્દે સીએમને રજૂઆત કરાઈ। બહુચરાજીના એમએલએએ સીએમને પત્ર લખ્યો। સુખાજી ઠાકોરનો સીએમ અને કૃષિ મંત્રીને પત્ર, નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરાઈ। બહુચરાજી, મહેસાણા, જોટાણામાં ખેડૂતોને નુકસાન, કપાસ, એરંડા, જુવારના પાકને નુકસાન। મેઘતાંડવથી થયેલ નુકસાનીની સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની માંગ, વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થયું છે। શહેરમાં વેપારીઓ સહિત ખેડૂતોને મોટું નુકસાન થયું। નુકસાનનું સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ। સરકારે સત્વરે સર્વે કરી યોગ્ય સહાય કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ। સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે મારી માંગણી છે કે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે। કલેક્ટર શ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળકાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટર શ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી હૈયાધારણા પણ આપી છે।
મહીસાગરમાં પશુ મોતની તાત્કાલિક સહાય ચૂકવાઈ છે. વીજળી પડતા 35 પશુઓના મોત થયા હતા. પશુ મોતની 8.4 લાખની સહાય ચૂકવાઈ છે. તંત્રએ અરજદારોને તાત્કાલિક સહાય ચૂકવી છે. વીજળી પડતા 35 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા, પરંતુ પશુ મોતની 8.4 લાખની સહાય સરકાર દ્વારા તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવાર માટે 15,000 રાશન કીટ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા પરિવાર દ્વારા કીટ તૈયાર કરવામાં આવી, જેમાં લોટ, ચોખા, તેલ, મીઠું સહિત 14 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 12,000થી પણ વધુ કીટ વડોદરા ખાતે મોકલી દેવામાં આવી છે, જ્યારે હજુ પણ કીટ તૈયાર કરવામાં આવી રહી છે. પંદર દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તુવેરની દાળ, ચા, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હળદર આવી 15 દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી 15 દિવસ ચાલે એવી રાશનની કીટો 15,000 જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે. અત્યાર સુધી અમે 11,000 કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે. ભાવનગરમાં તંત્રની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે. ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી. કોલ્ડ મિક્સ નામના મટીરીયલ્સથી ખાડામાં પુરાણ કર્યું. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. ખાડા પૂરવાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી, વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. તંત્રની બેદરકારીનો આ વિડીયો વાયરલ થયો છે. લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે આખરે આવું કેમ? ખાડા પૂરવાની કામગીરી પહેલા નથી કરવામાં આવતી, પરંતુ હવે વરસાદ બાદ ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે સમય દરમિયાન ડામર પીગળતો જોવા મળ્યો. ગાંધીનગરના કલોલમાં ટ્રાફિકે સર્જી મુશ્કેલી. ટ્રાફિકમાં હોસ્પિટલ લઈ જવાતા બાળકને મુશ્કેલી થઈ. બાળકને તેડી અને હોસ્પિટલ લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા મુશ્કેલી પડી. બાળકને ખેંચ આવતા સારવાર માટે લઈ જવાતો હતો. ટ્રાફિક હોવાથી બાળકને લઈ જવામાં મુશ્કેલી પડી હતી, જેથી બાળકને ઉંચકી અને લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી, બાળકને ખેંચ આવી હતી, તેથી સારવાર માટે બાળકને હોસ્પિટલ લઈ જવાયો. કલોલની આ ઘટના કે જ્યાં ટ્રાફિકે મુશ્કેલી સર્જી. શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2,000 શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2,000 શિક્ષકોની ભરતી થશે. કુલ 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા અરજીઓ મંગાવાશે. ઉમેદવારોએ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અરજી ઉમેદવારે કરવાની રહેશે. GSERSC.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકશે.